પારડી ડીસીયુ સ્કૂલમાં વર્ષ 2005 અને 2007ના બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય રિયુનિયન યોજાયું। ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ શાળાને 15 પંખા અર્પણ કર્યા અને દિવંગત મિત્રોની યાદમાં વૃક્ષારોપણ કર્યું। પારડીની પ્રતિષ્ઠિત ડીસીયુ હાઈસ્કૂલમાં વર્ષ 2005 ધોરણ 10 અને વર્ષ 2007 ધોરણ 12ના બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક ભાવસભર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। બાલમંદિરથી લઈને ધોરણ 12 સુધીમાં આ શાળામાં સાથે અભ્યાસ કરીને આગળ વધેલા મિત્રો અંદાજે 19 વર્ષના લાંબા ગાળા પછી ફરી એકવાર પોતાની માતૃ સંસ્થાના પ્રાંગણમાં એકઠા થયા હતા। આ સ્નેહ મિલન માત્ર આનંદ પ્રમોદ પૂરતું સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ પોતાની શાળા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો સરાહનીય નિર્ણય લીધો હતો। શાળામાં પંખાની જરૂરિયાત હોવાનું જણાતા આ બેચના તમામ મિત્રોએ ભેગા મળીને પોતાની યથાશક્તિ મુજબ શાળાને 15 નંગ પંખા ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા। 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના બીજા દિવસ એટલે કે 6 જૂનના રોજ યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણના જતન સાથે એક સંવેદનશીલ પહેલ કરવામાં આવી હતી। વર્ષ 2007થી લઈને આ દિન સુધીમાં આ દુનિયામાંથી વિદાય લઈ ચૂકેલા તેમના 5 વહાલા મિત્રો વિહાર પટેલ, ગોપાલ ભાવિન ટેલર, સંદીપ પટેલ અને નિકિતા પટેલની સ્મૃતિમાં શાળા પરિસરમાં 5 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। જેમ વૃક્ષ મોટું થઈને છાંયડો આપે છે તેમ આ વૃક્ષો દ્વારા તેમના દિવંગત મિત્રોને જીવન શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। આ યુનિયનમાં સામેલ થવા માટે એક ખાસ મિત્ર, એક મહિલા મિત્ર લંડનથી ભારત આવ્યા હતા। આજે આ બેચના વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ આગળ વધ્યા છે અને ડોક્ટર, સિવિલ એન્જિનિયર્સ તથા શિક્ષક જેવા સન્માનજનક હોદ્દાઓ પર દેશ વિદેશમાં ફરજ બજાવી રહ્યા છે। વર્ષો પછી મળેલા મિત્રોએ જૂની યાદો તાજી કરી હતી અને વિવિધ રમતો રમીને આનંદનો સમય વિતાવ્યો હતો। મારું નામ હિરલ દેસાઈ છે। અમે 2007માં 12મું પાસ કર્યું આ સ્કૂલમાંથી। આજે અમે બધા ભેગા મળીને ફક્ત મસ્તી નહીં પરંતુ વૃક્ષારોપણ, જે અમારા સાથીઓ અમને દુનિયામાંથી વિદાય આપીને ગયા છે, જેમ કે વિહાર પટેલ, ગોપાલ મગદાની, ભાવિન ટેલર, સંદીપ પટેલ અને નિકિતા પટેલ, એ બધાની યાદમાં અમે વૃક્ષારોપણ કરીશું। તેમજ સ્કૂલમાં થોડીક જરૂરિયાતો છે, જેમ કે પંખાની, એ અર્પણ અમે કરવા માટે અહીં ભેગા થયા છે અને 19 વર્ષ પછી બધા મળ્યા છે। હસી ખુશીથી મજા કરશું, ટાઈમ કરશું, ગેમ રમશું। ભણીને તમે જોવા જાવ તો અહીંયા બધાએ જ પ્રગતિ કરી છે। હું એક ટીચર છું ફાધર ઇગ્નલ સ્કૂલમાં, છેલ્લા 15 વર્ષથી હું સ્કૂલમાં ટીચર તરીકે મારી ફરજ નિભાવું। આ મેડમ આવ્યા છે લંડન થી સ્પેશિયલ રિયુનિયન માટે। જી, એ છોકરાઓ પણ છે જે સિવિલ એન્જિનિયર, બધા ડોક્ટર્સ છે, બધા અમે આજે ભેગા થયા છે। જે વિદ્યાર્થી હતા આજે બધા પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી। નમસ્તે સૌને। પ્રથમ તો અમે આ ડીસીઓમાં બાલ મંદિરથી કરીને 12મા ધોરણ સુધી અમે અહીંયા બધા જ સાથે ભણ્યા છે। અમારો બેચ એટલે કે 2005માં અમે 10મા ધોરણમાં હતા અને 2007માં અમે 12મા ધોરણમાં હતા। બાલ મંદિરથી કરીને 12મા ધોરણ સુધી આ જ સ્કૂલમાં અમે ભણી ગણીને મોટા થયા છીએ। આ સ્કૂલમાં આજે અમારો કાર્યક્રમ આ સ્કૂલમાં રિયુનિયનનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ એવી રીતે છે અમે કે આજે લગભગ 19 વર્ષ પછી અમે બધા અમારા મિત્રો અહીંયા સ્કૂલમાં ભેગા થયા છે। આ રિયુનિયન ફક્ત એક સામાન્ય રિયુનિયન નથી। આ રિયુનિયનનો હેતુ અમારો 2 મુખ્ય ઉદ્દેશ છે। એમાંનો પહેલો ઉદ્દેશ છે કે આ સ્કૂલમાં ભણી ગણીને અમે મોટા થઈ અમારા પગ પર ઊભા રહ્યા છીએ, ત્યારે અમારી એક ફરજ બને છે, તો અમે બધા જ મિત્રોએ નક્કી કર્યું કે આ સ્કૂલને અમે અમારી યથાશક્તિ યોગ્ય કંઈક એવું અર્પણ કરીએ। તો અમે સ્કૂલમાં આવ્યા હતા અને અમને જણાવવામાં આવ્યું કે આ સ્કૂલને એક પંખાની જરૂરત છે। તો અમે ભેગા થઈને નક્કી કર્યું છે કે 15 પંખા અમે આ સ્કૂલને અમારા વતીથી સ્કૂલને અર્પણ કરીએ છીએ, દાન કરીએ છીએ। અને બીજો એક ઉદ્દેશ અમારો, ગઈકાલે જ જેમ તમને ખ્યાલ હશે એમ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હતો અને આજે 6/6/2026ના જ્યારે અમે અહીં ભેગા થયા છીએ ત્યારે આ પર્યાવરણ નિમિત્તે અમે એ ઉદ્દેશ અમારો એ છે કે વૃક્ષારોપણ ફક્ત વૃક્ષારોપણ નહીં પરંતુ 2007 થી કરીને આજની તારીખ સુધીમાં
અમારા એવા મિત્રો કે જે અમારી વચ્ચે નથી, વિદાય લઈ લીધા છે, એવા 5 અમારા મિત્રોના નામથી અમે 5 વૃક્ષોનું વાવેતર કરવાના છે, જતન કરવાના છે કે જેવી રીતે વૃક્ષ એ મોટા થઈ ઉછેરીને છાંયડો પ્રદાન કરે એવી જ રીતે એ ઉદ્દેશથી અમે વૃક્ષારોપણ કરીએ છીએ. તો વૃક્ષથી અમે એને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા છે. આ અમારા 2 મુખ્ય ઉદ્દેશ છે રિયુનિયનના. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.